એટલે કલાક માટે તો તમે નસીબદાર છો. ચલો પછી તો આપણી સાથે લફરા છે જ. મૂળ મુદ્દા પર આવી જાઉં. સોચો, ક્રોધ ક્यों આયા था? ક્રોધ શું કામ આવ્યો હતો? શું કારણ હતું? જરૂરી હતું? કોઈને પણ આપણે ક્રોધ વગર પણ કહી શકીએ કે જરા ખુરશીની ઘસર ફસર ન કરો. પણ ઘણા લોકો એમ કે આપણે ધીમેથી કહેવા જશું ને તો એ દાદ જ નહીં દે. વિપસ્યનાની ધાર જેમણે ચલાવી, ધારા, એ પછી જેમણે એ વિપસ્યના પકડી, એ ગુરુજી ઘણી વખત દાખલો દે કે ઘણી વખત વિપસ્યનાના સાધકો ખૂણે ખાંચે વાતો કરતા હોય, મનાઈ હોય, તે છતાં ખૂણે ખાંચે વાતો કરતા હોય, લકી છપીને વાતો કરતા હોય. તો ગુરુ મહારાજ અમારા જે મોટા હતા એમણે એક વખત ધમકી આપી. 2-5 જણા આડા આવડા બેસી, ખૂણે ખાંચરે બેસી અને વાતો કરતા હતા. તો મારા ગુરુ મહારાજને બહુ ગુસ્સો આવ્યો. મારા નહીં, હું વિપસ્યનાની વાત કરું છું. ગુસ્સો આવ્યા પછી એ માણસને ધધડાવી નાખ્યો. ધધડાવ્યા પછી ગુરુ મહારાજ મને કીધું કે આજે તો શાંતિલાલભાઈને ધધડાવી નાખ્યો. પણ મેં જોયું ગુરુ મહારાજ ગુસ્સો કર્યો હતો તત્પૂરતો, બસ ખાલી શું માર્યો? હે? ફૂંફાડો. ફૂંફાડો જરૂરી હો, ઘરમાં થોડોક ફૂંફાડો રાખવો, નહીં તો ઘરવાળા શું થાય? બેવાવ થાય. પછી શબ્દ છે ને બવાવ. તો क्रोध क्यों आया? थोड़ा सोच लो, विचार लो. क्या होता है उससे? क्या किसी का भला होता है? વિચારો. વ્યક્તિગત આ બધી વાતો છે. તમે તમારી રીતે વિચારો કે ક્રોધ કરું છું, ભલો થાય છે મારો? ક્રોધ કરું છું, મને ફાયદો થાય છે? ક્રોધ કરું છું, મને લાભ મળે છે? ખબર પડી જશે આપણને પોતાને કે આમાં લાભ કેટલો અને નુકસાની કેટલી. આટલી બધી લાંબી ક્રોધ પર વાત મેં શા માટે કરી? હરિભદ્ર સૂરીને ગુસ્સો આવ્યો છે. આચાર્ય છે, 14 વિદ્યાઓ તો ગ્રહસ્થ હતા ત્યારે એમને પ્રાપ્ત થયેલી હતી. બીજી લબ્ધિઓ પણ એમની પાસે ઘણી હતી. આકાશમાં આવાગમન કરી શકે, પરકાય પ્રવેશ કરી શકે એવી પણ ઘણી લબ્ધિઓ, આકર્ષણ કરી શકે એવી વિધિઓ હતી. કે દાખલા તરીકે ઉણોઠમાં કોઈ વ્યક્તિ બેઠો છે, એ વ્યક્તિને ત્યાંથી ઉપાડવી છે, તો એ આકર્ષણ વિદ્યાનો પ્રયોગ કરી અને એ વ્યક્તિને ત્યાંથી ઉઠાવે અને જ્યાં એને મૂકવી હોય ત્યાં મૂકી દે. આવી બધી વિદ્યાઓ આ હરિભદ્ર સૂરી પાસે હતી. પણ એ હરિભદ્ર સૂરીના 2 શિષ્ય ખપી ગયા, મરી ગયા. એના કારણે એમને ગુસ્સો આવ્યો. ગુસ્સો એટલો આવ્યો. આચાર્ય હોય, મુનિ હોય, ગણી હોય, ગમે તે હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, ગુસ્સો તો દરેકને આવે ને આવે. આચાર્ય ભગવાન તો ગુસ્સો ના કરે? હા, ન કરે? કરે. બધાને ગુસ્સો જ છે. ગુસ્સો જ છે એટલે તો મહાપુરુષો કહે છે એ સારો નથી, દુર્ગુણ છે, એ દોષ છે, એને હટાવવાની તમે કોશિશ કરો. જેમ જેમ આ પ્રસંગ આવશે તેમ તેમ હું પ્રસંગો આપીશ. વૈજ્ઞાનિકો પણ આ ગુસ્સા માટે શું શું કહે છે એની પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે હરિભદ્ર સૂરીની વાત કરીએ. વિકરાળ થઈ ગયા, વિકરાળ. અને વિકરાળ થયા પછી શું કર્યું એમણે? હંસ અને પરમહંસના કાળધર્મ પછી ગુસ્સો જે આવ્યો છે એ ગુસ્સો એ વાળી ન શક્યા, એ ગુસ્સાને પકડી ન શક્યા. હવે આચાર્ય જેવા આચાર્ય ગુસ્સાને ન પકડી શકતા હોય તો સામાન્ય લોકોનું ગજું શું? પણ સામાન્ય લોકો ક્યારેક પકડી શકે છે જે ગુસ્સો આચાર્યો ન પણ પકડી શકે. હરિભદ્ર સૂરી આકર્ષણ વિદ્યાનો પ્રયોગ કરી અને બૌદ્ધ મઠમાંથી સાધુઓને ખેંચે છે, વિદ્યાર્થીઓને ખેંચે છે. અને શેમાં નાખે છે? તેલના કડાયામાં. કેટલો ગુસ્સો હશે! કદાચ આ બનાવ બન્યો ન પણ હોય. આ તો ઇતિહાસ છે. બનાવ બની પણ શકે છે અને બનાવ ન પણ બન્યો હોય. ઇતિહાસ
અત્યારે આપણે વાંચીએ છીએ, ઇતિહાસ પર આપણે અત્યારે ચર્ચા કરી શકીએ છીએ, પણ એ બનાવ બન્યો જ છે એવી ગેરંટી વાંચનાર અને કહેનાર આપી શકતો નથી. એક ભાઈએ રામાયણની કથા કરનાર ભાઈને પ્રશ્ન કર્યો કે તમે જે રામાયણ વાંચી એ સાચી કે ખોટી? આવો પ્રશ્ન કર્યો. તો જવાબ આપનારે કીધું કે ભાઈ, રામાયણ જ્યારે રચાઈ ત્યારે હું પણ હાજર ન હતો અને તું પણ હાજર ન હતો, પણ એટલું હું કોઈ કહી શકીશ, રામાયણ સાચી છે કે ખોટી છે એ હું નિર્ણય નહીં આપી શકું, પણ એટલું કહી શકીશ કે જે માણસ રામાયણનું મનન કરે છે એ વ્યક્તિ સાચો થઈ શકે છે. મનન કરે, ચિંતન કરે તો સાચો થઈ શકે. શું કામ એટલી માથાકૂટ કે એમાં પડવાનું કે આ બધું સાચું છે કે ખોટું છે? પણ એ બધું કરતાં કરતાં જો આપણે સાચા બની જતા હોઈએ તો બસ છે. હરિભદ્ર સુરી એ સાધુઓને ધગધગતા તેલના કડાયામાં આકર્ષણ વિદ્યાથી ઉપાડે છે, ફેંકે છે. કેટલો હશે ગુસ્સો? તમે કલ્પના કરો, ગુસ્સો કેટલો હશે? હા, આપણને કોઈને મારવા માટે લાકડી ઉપાડવી હોય તો શું ખપે આપણામાં? હા, ખાલી તાકાત કામ ન લાગે. ખાલી તાકાત શું કામની? શું ખપે? હવે તાકાત મારામાં ઘણી હોય. ગુસ્સા વગર લાકડી મારી શકાય? હા, કાંઈ તો ખપે ને ગુસ્સો, ત્યારે આપણે લાકડી મારી શકીએ. અહીંયા થોડી ગાયો ઊભે છે, એક ભાઈ છે આ બાજુ, કોક ખબર નહીં કોણ છે, એવી લાકડીઓ મારે છે, એવી લાકડીઓ મારે છે, હદ કરી નાખે છે. માણસ કેવો થઈ ગયો છે, શેતાને ગમે તેની સાથે ગમે તેવા વ્યવહાર કરતો થઈ ગયો છે. આ હરિભદ્ર સુરી અતિ ગુસ્સામાં આવ્યા પછી એમના ગુરુજીને ખબર પડી, જીનભદ્રાચાર્યને. જીનભદ્રાચાર્ય કહે છે, આ તો ભયંકર કામ છે. મારો શિષ્ય આટલો હોશિયાર, પહેલાં રાજપુરોહિત હતો અને હવે કેટલો જ્ઞાની છે. જ્ઞાનીને પણ ગુસ્સો આવે અને અજ્ઞાનીને પણ આવે. જ્ઞાનીને ગુસ્સો આવે ને તો આપણને એમ થાય કે જ્ઞાની હોવા છતાં ગુસ્સો કરે છે. અજ્ઞાનીને ગુસ્સો આવે તો આપણે શું કહીએ? બિચારો અજ્ઞાની છે. હવે કોઈ અજ્ઞાની માણસ આવે અને કોઈ જ્ઞાની એની સાથે ઝઘડો કરે તો કેવું લાગે? સમજદાર વ્યક્તિ હોય અને અણસમજુ ઝઘડો કરે તો સમજદાર વ્યક્તિએ કેવા રહેવાનું? હા, જો પ્રસંગો બને, જે વહીવટ કરતા હોય ને એને થોડા ઘણા પણ શાંત રહેવું પડે. સમજદાર હોય તો કરવા દો. હરિભદ્ર સુરી ગુસ્સો કરે છે. ગુરુ મહારાજને વાત ખબર પડી છે એટલે ગુરુ મહારાજ તરત જ પોતાના થોડા શિષ્યોને કહે છે, તૈયાર થાવ વિહાર કરવા માટે, હું તમને થોડું લખી આપું છું. એટલે જીનભદ્રાચાર્ય પ્રાકૃતમાં થોડા શ્લોક લખ્યા અને એ શ્લોકોમાં પૂરી સમ્રાદિત્યની કથા લખી. કેટલી કથા છે એ તો ખબર છે ને તમને? કેટલી કથા છે મોટી? 10,000 શ્લોક પ્રમાણની આ કથા છે. પર્યુષણ સુધી પૂરી કરવી છે. થાય પૂરી રોજના આપણે 100-200 પાના વાંચીએ ને, 100-200 શ્લોક વાંચીએ ને તો પણ પોસિબલ નથી. પછી હું ચર્ચા કરું, પહેલાં આ જીનભદ્રાચાર્યની વાત કરું. એણે શ્લોક લખ્યા પ્રાકૃતમાં અને એ થોડા શ્લોકોમાં શોર્ટ પૂરી સમ્રાદિત્યની કથા એ પ્રાકૃત શ્લોકમાં લખી કરી અને શિષ્યોને કીધું, તાબડતોબ તમે વિહાર કરો અને પહોંચો કોની પાસે? હરિભદ્ર સુરી પાસે, અને આપો તમે. તાળપત્ર કે ભોજપત્ર પર આ બધું લખાયેલું છે. સાધુઓ વિહાર કર્યો, ઝડપથી પહોંચ્યા. અગર વિહાર નહીં કર્યો હોય તો તે સમયમાં એની પાસે કાંઈ પણ એવી વિદ્યાઓ હોય, પણ એ પત્ર પહોંચ્યું ત્યાં. હરિભદ્ર સુરીએ પત્ર વાંચ્યું. સમ્રાદિત્યની પૂરી કથા થોડા શ્લોકોમાં આપી છે. થોડા જ શ્લોકોમાં વાંચી કથા, અને જે ગુસ્સો હતો એ ગુસ્સો એકદમ ઠર્યો.
આગ લાગે ને નુકસાની કરે કે ન કરે? હા, ગુસ્સો પણ આવો જ છે, આગ જેવો જ છે, આગ કરતાં પણ ખરાબ છે. તમે રત્નાકર 25માં પણ બોલો છો, શું બોલો છો? ગુસ્સાને શેની ઉપમા આપી રત્નાકર 25માં? હા, હું ક્રોધ અગ્નિથી બળ્યો. શેનાથી બળ્યો હું? ક્રોધને અલગ અલગ ઉપમાઓ આપી છે. તેમાં આ રત્નાકર 25માં અગ્નિની ઉપમા આપી છે. હું ક્રોધ અગ્નિથી બળ્યો, હું ક્રોધરૂપી અગ્નિથી બળ્યો છું. આપણને ક્રોધ ન હોય ત્યારે ચેનમાં હોઈએ કે ન હોઈએ? ચેનમાં, હા, હોઈએ ને. એટલે તીર્થંકરોને આપણે માનીએ છીએ, મહાપુરુષોને માનીએ છીએ, એનું કારણ છે કે બિલકુલ શાંત હતા. રજ માત્ર, જરા માત્ર એમને ગુસ્સો ન હતો. કેવા તીર્થંકરો, કેવા મહાપુરુષો, કેવા! હા, બહુ સરસ. આપણે પૂજા પાઠ વગેરે ભલે કરીએ, પણ એમનામાંથી પ્રેરણા પણ લેવાની છે કે એટલા શાંત છે ને. હું દેરાસરમાં જયું અને ત્યાં લડું છું. બોલો, પ્રક્ષાલ કી કહીએ તો તું? અરે કેમ બાપા, કેમ? તું જ્યાં અત્યારે ભક્તિ કરવા આવ્યો છે ત્યાં ઝઘડવાનું ચાલુ કરે છે. દેરાસર મેં નાનજીભાઈ માળું વેણે કે ન વેણે? ચવાજે ન ચવાજે. અને જે માણસો પરમાત્માની ભક્તિ કરતા હોય એ મંદિરમાં લડે બહેનો? હા, થાક્યા નહીં હવે તમે? કાંઈ વાંધો નહીં. લડવાનું તો ગમે ત્યાં, ચાહે ગભારો હોય, ચાહે મંદિરનો રંગ મંડપ હોય, ગમે ત્યાં. આ તો બેઠો જ છે અંદર જ્વાળામુખી, ગમે ત્યારે ફાટે. તરત જ હરિભદ્ર સુરીનો ગુસ્સો શાંત થયો. શ્લોકો વાંચ્યા, ગાથા વાંચ્યા પછી બહુ અફસોસ થયો. આમાં બે વાતો આવે છે, ઇતિહાસની વાતો છે. એમણે દ્રષ્ટાંત સાંભળ્યું હોય કે કોઈક પુસ્તકમાંથી કે ગ્રંથમાંથી દ્રષ્ટાંત વાંચ્યું હોય કે ફલાણાએ અજાણતા દેડકાને કચડી નાખ્યો ફલાણાએ, તો એનું પ્રાયશ્ચિત એણે લીધું. આવું કાંઈ વાંચ્યું હશે. તો એ હરિભદ્ર સૂર્યે વિચાર્યું હશે કે એક દેડકો અજાણતા કચડાઈ જાય તો એનું પ્રાયશ્ચિત લેવું પડે છે. તો મેં અજાણતા નહીં પણ જાણતા, દેડકાને નહીં પણ કોને? મનુષ્યને તેલના કડાયામાં, ધગધગતા તેલના કડાયામાં નાખ્યા. તો મેં પાપ કેટલા કર્યા હશે, કેવા થયા હશે મારાથી પાપ. પછી તો રડે છે એનો આત્મા કે બહુ ખોટું કરી નાખ્યું. અને એમણે ક્રોધ બિલકુલ વાળ્યો. સમજણ આવી, પ્રેરણા મળી. સમજણ તો હતી જ એમનામાં, ક્રોધથી પ્રેરણા મળી. અને પછી હરિભદ્ર સૂરી શાંત થઈ ગયા અને પ્રાયશ્ચિત રૂપે એમણે સંકલ્પ કર્યો કે મેં ક્રોધ ખૂબ કર્યો, તો પ્રાયશ્ચિત રૂપે મારે 1444 ગ્રંથ રચવા. કેટલા? 1444 ગ્રંથ રચવા. ભાગ્યશાળીઓ, આ 1444 ગ્રંથ રચવા સહેલા છે? એક નાનકડું પુસ્તક લખવું હોય ને એ અઘરું છે બહુ. હા, ગીતો બીતોના પુસ્તક તો તરત જ છાપી શકાય, પણ ચિંતન સાથેના પુસ્તકો લખવા હોય, મૌલિક વિચારો સાથે પુસ્તક તૈયાર કરવા હોય તો તરત જ થતા નથી. માણસ વેલ્યુ કરે કે ના કરે, પણ બહુ જ એમાં મહેનત હોય છે. અને એમાં વળી ગ્રંથ લખવા તો બહુ અઘરા, અને એમાં વળી સંસ્કૃત અને પ્રાકૃતમાં ગ્રંથ લખવા. સરસ્વતીની કૃપા ઉતરે તો જ એવું થાય. આ 1444 ગ્રંથ રચવા માટે એમણે સંકલ્પ કર્યો. એમાં એક ગ્રંથ કયું છે? એક ગ્રંથ કયું છે? આ સમરાઈચ્છકાહા. હું થોડીક તમને એની માહિતી આપી દઉં. મને ખબર છે તમે કથાના રસિયા છો, તે છતાં પણ થોડી માહિતી મારે આપવી છે. હરિભદ્ર સૂરીએ કથા
વિક્રમ સંવંત 1299 તાડપત્ર પર લખી. 1299 એટલે ઘણા વર્ષ, ખૂબ વર્ષ. કોક 8મી સદીમાં કહે છે, કોઈ 12મી સદીમાં કહે છે. તાડપત્ર પર પહેલાં સમ્રાદિત્યની કથા લખાઈ અને અત્યારે એ તાડપત્ર એમ કહેવાય છે કે ખંભાતના જ્ઞાન ભંડારમાં છે. હરિભદ્ર સૂરીએ જે આ કથા લખી, એ કથાને હેડિંગ આપ્યું, શીર્ષક હોય ને કથા, ટાઇટલ. એ ટાઇટલમાં નામ આપ્યું હતું સમરાઇચચર્યમ. સમરાઇચચર્યમ એનો મતલબ એ પ્રાકૃતમાં છે સમ્રાદિત્યનું ચરિત્ર, એવું નામ આચાર્ય શ્રી ઉદ્યોતન સૂરીએ આ જ કથાને એવું નામ આપ્યું સમરમિયંકા કહા. કારણ કે આ જ કથા પર અનેક આચાર્ય ભગવંતોએ વિવેચન કર્યા છે. એમાં આ ઉદ્યોતન સૂરીએ જે આ કથા બનાવી પોતાની શક્તિ જ્ઞાનથી, તો એમણે એ કથાને નામ આપ્યું સમરમિયંકા કહા. એ જ રીતે આચાર્ય દેવચંદ્ર સૂરી થઈ ગયા. વર્ષો પહેલાંની આ બધી વાતો છે, જૂની વાતો છે. એમણે પણ આ કથા બનાવી. કથા તો બનેલી જ હતી, પણ એ કથા પર એમણે વિશેષ પ્રકારે કાંઈ પણ લખ્યું હશે, પ્રકાશ પાડ્યો હશે, જે કર્યું હોય તે. એ આચાર્ય દેવચંદ્ર સૂરીએ એ પોતાના ગ્રંથનું નામ આપ્યું સમરાઇચ કહા પ્રબંધ. પછી એ જ કથા પર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય સંસ્કૃતમાં કથા તૈયાર કરી, નામ આપ્યું સકલ કથા. એ રીતે અલગ અલગ આચાર્ય ભગવંતોએ આ સમ્રાદિત્યની કથા પર વિવેચન કરેલા છે. બહુ સાહિત્યની વાત નહીં કરું. સંસ્કૃતમાં એક કાદંબરી ગ્રંથ છે. કોઈ છે તમારે ત્યાં સંસ્કૃતના જાણનારા? જાગો છો? ટાઈમ થઈ ગયું છે. કાદંબરી ગ્રંથ છે. કાદંબરી બહુ જરાક હાર્ડ છે. આ કાદંબરી ગ્રંથની ઢબ અને આ સમ્રાદિત્ય કથાની ઢબ એક સરખી એ રીતે છે કે કાદંબરીમાં કોઈ પણ એક કથા ચાલુ કરી તો કથાની સાથે સાથે ઉપનય કથા આવે. ઉપનય કથા, ઉપકથા એટલે ફલાણા વિષય પર એક કથા ચાલુ છે, સળંગ કથા છે, તો વચ્ચે કોઈક એવો પ્રસંગ આવ્યો છે, તો એ પ્રસંગને અનુરૂપ પણ કથા જોડે બીજી. કથામાં કથા, કથામાં કથા, કથામાં કથા. આ બધા વિષય સારા કોને લાગે? જે સાહિત્યકારો હોય, જેમની ચાંચ ડૂબતી હોય, એમને આ બધી ચીજો પસંદ હોય, મજા આવે. બાકી સામાન્ય જે જન રહેલા હોય એમની સામે તો બહુ જ પિષ્ટપેષણ કરવાનું ન હોય, બહુ વિવેચનો કરવાના ન હોય. અને જે કથાપ્રિય લોકો રહેલા હોય એની સામે તો સળંગ કથા થાય તો મજા આવે, નહીં તો પછી આંખો ઘેરાય અને પછી ક્યાંક કોઈને આપણું માથું બીજાના માથામાં ભટકાય. એટલે હવે આપણે કાલથી આ કથા ચાલુ કરીશું. કેટલો પ્રમાણ છે આ કથાનો? 10,000 શ્લોક પ્રમાણનો, શ્લોક પ્રમાણની આ કથા છે. આ તો ફક્ત હજી કેટલા ભાગ છે? 1, 2 ને 3 એવા બીજા ભાગો છે. પણ હું એક તમારી પાસે અત્યારે ચોખવટ કરીશ કે ઉપકથાઓ છે એ એકાદ તમને ઝલક આપીશ. ફક્ત એકાદ ઝલક આપ્યા પછી ઉપકથાને હું સાઈડ કરી નાખીશ, નહીં તો તમે પણ મૂંઝાશો, હું પણ મૂંઝાઈશ. એટલે ઉપકથા એકાદ સેમ્પલ પૂરતી આપીશ.
પછી સળંગ એ સમરાદિત્યની કથા કરતાં પર્યુષણ શરૂ થશે ત્યાં સુધીમાં આ કથા પૂરી કરવાની ધારણા છે.